પ્રભુને પ્રાર્થના કર્યા જ કરજો. કોઈ સ્વાર્થ નથી, ગુરુને કોઈ સ્વાર્થ નથી, પ્રભુ સ્વામીને કોઈ સ્વાર્થ નથી, કોઠારી સ્વામીજીને કોઈ સ્વાર્થ નથી, અશોકભાઈને કોઈ સ્વાર્થ નથી. આટલું પાકું રાખવાનું. 2 સારા સાધુ અને 4 સારા યુવકો કે 4 સારા હરિભક્તો, એમની સાથે દોસ્તી વધાર્યા જ કરવાની, જેના ફળ સ્વરૂપે જીવન સ્મૂથ ગોઈંગ થતું જ જશે. ધીમે ધીમે શુભ વિચારો પકડતા જશે. ધીમે ધીમે બેકાર વિચારોની પૂર્ણાવતિ થતી જ જશે. છેવટે નિરાંતવાળા જીવનથી આનંદ સભર થઈએ, અખંડ દીપોત્સવી તમારા સંસારમાં મહારાજ પ્રગટાઈ દેશે.